અહીંયા જો ફ્રીમાં ચા વિતરણ આપવામાં આવે છે, કરવામાં આવી રહી છે. જો તમને ઝૂમ કરીને બતાવી દઉં, ટ્રાફિક બતાવી દઉં ભાઈ. જો કઈ છે પુસ્તક તમને બતાવી દઉં. જો અત્યારે અહીંયા એકદમ ફ્રીમાં પાણી વિતરણ, ઠંડુ પાણી વિતરણ કરો. મિત્રો કેમ છો? મજામાં. ને આજે આપણે કથામાં આવી ગયા છીએ. કાલે છેલ્લો દિવસ છે ને ઓલમોસ્ટ જો ટ્રાફિક જુઓ તમે અત્યારે ફૂલ બહાર સુધી માણસો ઊભા રહીને જો આ કથા સાંભળવા આવ્યા છે. ઓલમોસ્ટ જો આ બધી ટ્રાફિક છે મસ્ત. અને અહીંયા જો ફ્રીમાં ચા વિતરણ આપવામાં આવે છે અને સેમ એવી રીતના પાણીને ચા પાણી વ્યવસ્થા બરાબર કરવામાં આવે છે, એકદમ ફ્રી છે. અને જો અત્યારે ગેટની અંદર તમને ટ્રાફિક દેખાડી દો ખાલી, જો આ ઠેઠ સુધી રેસકોર્સની બહારનું તમે ટ્રાફિક બતાવી દો ભાઈ. જો અત્યારે આ રેસકોર્સની બહારનો જે નજારો છે ફૂલ ટ્રાફિક છે. અને ભાઈ વાત કરીએ તો પ્રસાદીની, તો પ્રસાદી હમણાં 7-8 વાગે શરૂ થશે. 8 વાગ્યાનો ટાઈમ છે પ્રસાદી માટેનો. અને જો ભાઈ અત્યારે ટ્રાફિક જુઓ તમે ખાલી, જો બહાર ઊભા રહીને માણસો સાંભળે છે અત્યારે. તો તમને અંદર જેટલું જવાય એટલું ટ્રાય કરીશ અંદરથી વિડીયો બતાવવાની. અને જો બાકી વાત કરીએ તો સામે ભોજન માટે, પ્રસાદ માટે સામે જવાનું છે. અને એની બરોબર પાછળ જે છે આ એ રસોડું છે. તો ભાઈ જો અત્યારે તમને જણાવી દો અંદર શું શું છે, કેવી કથા ચાલે છે અને ઓલમોસ્ટ કયા કયા સ્ટોર આવેલા છે. તો બધી વિશે વિગત જણાવી દો. બસ વિડીયોમાં આગળ બન્યા રહો. તો જો મિત્રો અહીંયા ગીતા પ્રેસ ગોરખપુર તરફથી પુસ્તક જે આવે છે મહાભારતના ને એ બધા, તેનું જો અત્યારે અહીંયા સ્ટોર છે. કઈ છે પુસ્તક તમને બતાવી દો. કીધું તો સૌરાષ્ટ્ર એવું કંઈક જો અત્યારે અહીંયા એકદમ ફ્રીમાં પાણી વિતરણ, ઠંડુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને જો અહીંયા એકદમ ફ્રીમાં ચા વિતરણ કરવામાં આવેલું છે, એનું પણ તમને બતાવી દઉં. જો અહીંયા ચા વિતરણ કરવામાં આવે છે. ટ્રાફિક તમને નક્કી થાય કેટલો પ્રેમ છે. જેટલી મોંઘી ગિફ્ટ એટલો વધારે પ્રેમ. એણે મને શું આપ્યું ને એ પ્રેમ નથી, મેં કેટલું આપ્યું એ પ્રેમ છે. પોતાની જાતને સમર્પિત કરી દેવી એ પ્રેમ છે આ સંસાર. પ્રેમ પ્રેમ સત કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, પ્રેમ વિના સો. જે માણસ સ્વાર્થ નથી રાખતો એ પ્રેમ કરી છે. ઓલમોસ્ટ હજી 6:45 થયા છે અને અહીંયા જો લાઈન લાગી ગઈ છે જમવા માટેની. જો લાઈન લાગી ગઈ છે પ્રસાદ લેવા માટેની. એ તો એમ કહેવાય કે 7 વાગ્યા છે અને જો અહીંયા લેડીઝની પણ લાઈન લાગી ગઈ છે. તો ભાઈ આ પ્રસાદ માટેનો એન્ટ્રી ગેટ છે. 3 ગેટ કરેલા છે. આગળ એક VIP ગેટ પણ છે.
તૈયારી બધી થઈ ગઈ છે અને બસ જો હવે થોડીક વારમાં પ્રસાદ વિતરણ ચાલુ થશે, કથા પૂરી થશે એટલે. તો જો અહીંયા ટ્રાફિક ચાલુ છે અત્યારે અને અહીંયા કથા પણ ચાલુ છે. એક તમારું સરનામું અને તમારો એક ફોટો મને આપતા જાવ ને. તમે મને આંખો આપી આટલો પ્રેમ કરો છો એટલે મારી ઈચ્છા એવી છે કે ભવિષ્યમાં મને કોઈ આંખો આપે ને ત્યારે હું પહેલું તમારો ફોટો જોવા માંગીશ, કારણ કે તમે મને પ્રેમ કરી રહ્યા છો. હું તમને જોઈશ પહેલા અને પછી હું તમને તમારું જે સરનામું છે ત્યાં આપીશ. પોતાનું સરનામું લખી અને સ્ત્રી માણસ તમારે જોવો છે અને એને એટલી આતુરતા સાથે જ્યારે ડોક્ટરે કહ્યું કે હવે તમે તમારી આંખ ખોલીને બધું જોઈ શકો છો એટલે સૌથી પહેલા એને ફોટો હાથમાં લીધો. પેલા યુવાનનો ફોટો જોયો, પોતે અરીસા પાસે કાચ પાસે જઈ અને ઉભે છે ને પોતાનું મોઢું જોવે છે. પોતાનું રૂપ જોયું, આ યુવાનનો ફોટો જોયો પણ યુવાન જરા એટલું બધું દેખાડતો નહોતો. એટલો બધો દેખાડતો નહોતો. એટલે યુવતીએ નથી કર્યું કે હું આટલી રૂપવાન છું અને આ માણસ આટલો આવો છે. જાપાનની ટેકનોલોજી ફુવારા પદ્ધતિ અત્યારે ઉપયોગ કરવામાં આવી રહી છે. જો તમને ઝૂમ કરીને બતાવી દઉં, સરનામા ઉપર એક પત્ર લખ્યો જો 8.5 સુધી આ ચાલુ છે. કે આજથી 2-3 વર્ષ પહેલા તમે આવ્યા હતા અને તમે મને કહેતા હતા કે પસંદ કરું છું, મને આંખો મળી છે, જેની મદદથી ટેમ્પરેચર કોઈ જળવાય મને આંખો દાનમાં આપી છે એટલે મેં એ આંખો મળતાની સાથે મેં તમારો ફોટો જોયો, મેં મારું રૂપ જોયું, પણ આ બેનું જ્યારે મેચ કર્યું તો લાગે છે કે આપણા બેની જોડ નથી જામતી, એટલે મને માફ કરજો, હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. પોતાને આંખો મળી એટલે પોતે કહી દીધું હવે હું લગ્ન નહીં કરી શકું. અને બન્યું એવું, આ પત્ર ગયો, સામેથી પાછો પત્ર આવ્યો, એમાં લખ્યું હતું કે બહુ સારું થયું, તમને આંખો મળી ગઈ, તમને આંખો મળી, તમે જોયું અને મારું